કક્ષાનો માણસ જ્યારે હરકત કરે છે ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળતી હોય છે। ત્યારે ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં સાતલપુર તાલુકા મામલતદાર ડીડી પંડ્યા દ્વારા એક સગીર વયની દીકરી સાથે અડપલા કર્યા હોય અને ધાકધમકી આપી હોય તેવો એક બનાવ સામે આવ્યો છે અને આ બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી જોવા મળી રહી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે ડીડી પંડ્યા મામલતદારની। આમ તો ડીડી પંડ્યા હાલ સાતલપુર તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે। તેઓ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે। થોડા સમય અગાઉ તેઓ એક વિવાદમાં આવ્યા હતા, તેમાં તેમણે ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક ઇસમો દ્વારા તેમને બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યા છે અને પૈસા પડાવવામાં આવી રહ્યા છે, એટલે તેઓ પોવિઝન પીવે છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે। ત્યારબાદ આ ફરિયાદ આપે છે અને ફરિયાદ પણ પોલીસ લઈ લે છે અને અન્ય ઇસમો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે। તે સમય દરમિયાન ડીડી પંડ્યા સાતલપુર મામલતદાર વિવાદમાં આવ્યા હતા, ત્યારે ફરી તેમની સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। જે ફરિયાદને લઈને સમગ્ર જે નોકરિયાત વર્ગ છે, રાજ્ય સેવકો છે, તેમનામાં આ ચર્ચાનો વિષય બન્યો છે। દિનેશભાઈ દુદાજી પંડ્યા હાલ સાતલપુર તાલુકામાં મામલતદાર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। તેઓ સામે થરાદ કોર્ટ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો હતો। આ આદેશ દરમિયાન વાવ પોલીસમાં તેમના સામે પોક્સો હેઠળ જે ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે। આજે ફરિયાદની તમામ હકીકત જોવામાં આવે તો વાવ પંથકના એક ગામમાં સગીરાના મોટા ભાઈનું અવસાન થાય છે। આ અવસાન દરમિયાન જે સગીર વયની જે પુત્રી છે એ રડતી રડતી પરિવાર સમક્ષ પોતાની આપબીતી જણાવે છે અને તે આપબીતીમાં કહે છે કે આ ડીડી પંડ્યા તત્કાલીન જે મામલતદાર છે વાવના હતા અને અત્યારે હાલ સાતલપુર તાલુકામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે। તેમના દ્વારા તે સગીરા સામે ખરાબ નજરથી અવારનવાર ઈશારાઓ કરતા હતા, શારીરિક ચેનચાળાઓ કરતા હતા અને એકાદ મહિના પહેલા રવિવારના દિવસે આ સગીરાના કાકી અને કેસના અન્ય જે આરોપી છે જે સપનાબેન, તે સગીરાને એક રૂમમાં બોલાવી હતી અને અશ્લીલ ફોટા પડાવ્યા હતા। એ દરમિયાન સપનાબેને સગીરાને ધક્કો મારીને આ જે મામલતદાર છે તેના સમક્ષ તેના તરફ ધકેલી હતી અને જ્યાં મામલતદાર દિનેશ પંડ્યા છે તેમના દ્વારા 500ની જે નોટ છે તે સગીરાને આપવા માટેના પ્રયત્ન કર્યા હતા, પરંતુ જે સગીરા છે તેણે આ 500ની નોટ લેવા માટે ઇનકાર કર્યો હતો। આવી ફરિયાદ નામદાર કોર્ટમાં કરવામાં આવી હતી। આ બાદ અન્ય જે આરોપી બાબુભાઈ ગોવાભાઈ દરજી છે ત્યાં આવ્યા હતા અને તે ત્રણેય આરોપીઓએ ભેગા મળીને કોઈને વાત કરશે આ સગીરા તો તેને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આ ફરિયાદ પોલીસ તંત્રને આપવામાં આવી હતી, પરંતુ પોલીસ તંત્રમાં આ ફરિયાદ ન થતા થરાદ કોર્ટમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સેશન કોર્ટ દ્વારા આ પોલીસને આદેશ કરવામાં આવ્યો હતો કે ગુનો દાખલ કરવામાં આવે અને ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। થરાદ સેશન કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તેમાં જે આરોપી તરીકે જોઈએ તો દિનેશભાઈ દુદાજી પંડ્યા એટલે કે ડીડી પંડ્યા, જેઓ સાતલપુર તાલુકાના મામલતદાર કચેરીમાં અત્યારે હાલ ફરજ બજાવી રહ્યા છે, તેમની સામે ગુનો નોંધાયો છે। સપનાબેન બાબુભાઈ દરજી, તેમની સામે પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બાબુભાઈ ગોવાભાઈ દરજી, તેમની સામે પણ આ સેશન કોર્ટના આદેશ બાદ વાવ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। ડીડી પંડ્યાની વાત કરવામાં આવે તો તેઓ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। તેઓએ કેટલાક ઇસમો સામે ખોટી રીતે પૈસાની માંગણી કરતા હોય તેવી ફરિયાદ કરી હતી અને ત્યારબાદ હવે તેઓ આરોપી બની ચૂક્યા છે। સગીરાને અડપલા કર્યા હતા અને અશ્લીલ હરકતો બાદ સગીરાને ધમકી પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસે ફરિયાદ ન લેતા સેશન કોર્ટમાં આ ફરિયાદ ચાલી જતા આદેશ કરવામાં આવ્યો હતો કે આ તમામ સામે ગુનો દાખલ કરવામાં આવે અને ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે। ત્યારે આવા રાજ્ય સેવક હોય અને આવા કૃત્ય કરતા હોય ત્યારે તેમની સામે અનેક સવાલો ઊભા થતા હોય છે। ત્યારે ફરી ડીડી પંડ્યા સામે પણ આવા જ
આક્ષેપો અને આવા સવાલો ઊભા થયા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.